ભારે વરસાદના કારણે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદના કારણે ચારે તરફ નુકસાની જ નુકસાની થઈ છે। અક્ષર સોસાયટીમાં રહીશોના ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। વરસાદી પાણીમાં ઘર વખરી પલળી ચૂકી છે। ઘરનો તમામ સામાન પલળી જતા રહીશો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે। બોરસદમાં ગઈકાલે 8 કલાકની અંદર 13 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને જેને લઈને સમગ્ર શહેર જળબંબાકાર બન્યું હતું। અક્ષરનગર સોસાયટીમાં કે જ્યાં ગઈકાલે 5-5 ફૂટ પાણી ભરાયા હતા, લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ગયા હતા અને ત્યારબાદ હવે જે નુકસાની છે તે નુકસાનીનો આંકડો બહાર આવી રહ્યો છે। અહીંયા જે વરસાદના પાણી ઓસર્યા બાદ લોકો પોતાના સામાનને ઘરની બહાર કાઢી રહ્યા છે। અહીંયા જોવામાં આવે તો લોકોની ઘર વખરી છે, ગોદડાઓ છે, કપડાઓ છે પલળી ગયા છે। આ ઉપરાંત જો લાકડાના પલંગો છે તો તૂટી ગયા છે। આમ પારાવાર નુકસાની થઈ છે। છેલ્લા 4 કલાકથી આ લોકો પોતાના ઘરોમાંથી કાદવ કીચડ દૂર કરી રહ્યા છે અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આપણે અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું કે ગઈકાલે જે વરસાદ પડ્યો હતો, ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, શું નુકસાન છે? નુકસાન એટલે ટોટલ અત્યારે ઘર જ અત્યારે નુકસાનીમાં છે અને વાત કરીએ તો અનાજથી લઈને કે આ કપડાં લત્તાથી લઈને રહેવાની પણ એટલી સગવડ નથી અત્યારે કે ઘરમાં જેટલા કાદવ કીચડ ભરેલા છે આ સવારથી અમે સાફ કરી રહ્યા છે। હજુ અંદર એટલો કાદવ ગંધાય છે, અનાજ ગંધાય છે કે અત્યારે અંદર રહેવું શક્ય જ નથી। અત્યારે તો પાણી તો નીકળી ગયું છે પણ ઘરમાં જે સામાન બગડી ગયો છે એનું નુકસાન વધારે થયું છે। ફ્રીજ, બેડ બધું જ મતલબ કે નુકસાનમાં જ ગયું છે અને પાથરવા માટેનું કશું કે પહેરવા માટેનું કોઈ કશું રહ્યું નથી। તંત્ર દ્વારા તો ખાલી બહારથી બહાર પાણી ભરેલું, ખાલી પાણી જોઈ ગયા છે પણ પાણી દરમિયાન જે અંદર નુકસાન થયું છે એ જોવા નથી આવ્યું કે કેટલું નુકસાન થયું છે। પાણી તો બહાર રોડ પર જતું તો બી દેખાશે કે પાણીનો નિકાલ નથી કરતો। દર 3 વર્ષ થાય છે અને આ પરિસ્થિતિ આ સોસાયટીમાં જોવા મળે છે કે પાણી ભરાય છે પછી એનો નિકાલ નથી થતો। તો પછી તંત્રએ જ્યારે ચોમાસું બેસે તો ખબર છે કે દર 3 વર્ષે, 2 વર્ષે કે 1 વર્ષે આ એરિયામાં પાણીનો પ્રશ્ન ઊભો થાય છે તો એના માટે એમનો નિકાલ કરવો જોઈએ ને પાણીનો। હવે નાનું બાળક લઈને રાતે ક્યાં જવું? અત્યારે બધું જ નુકસાન, ઘરમાં બેડ, ફર્નિચરથી માંડીને ટોટલી નુકસાન થઈ ગયું છે પાણીનું। આખી રાત અમે જાગ્યા છે કેમ કે પાણી જ ઓછું નથી થતું। અમે આંખની પલકારો પણ નથી લીધો અને જાગ્યા છે બધા એક સાથે। પાણી ઓછું નથી થતું। 2-3 વર્ષના અંતરે અમે હાથે પગે થઈ જઈએ છીએ। ખાવાનું પણ અત્યારે ઘરમાં કંઈ જ નથી એવી પરિસ્થિતિ આવી ગઈ છે। બધું જ પલળી ગયું છે, કશું જ રહ્યું નથી અત્યારે। સવારે 4 વાગ્યાના બધું સાફ સફાઈ કરીએ છીએ ત્યારે લઈને અત્યારે થોડું ઘણું ક્લીન થયું છે। ત્યારે અત્યારે જોવા આવ્યા અને એવું કહે છે કે સાફ થઈ ગયું એમ, તો અમારે રહેવા માટે ક્યાંય જગ્યા નથી તો અમારે 4 વાગે સવારે ઉઠીને પણ સાફ તો કરવું જ પડે ને ભાઈ। સાફ થયા પછી જોવા આવ્યાનો કોઈ મતલબ નથી, ક્લીન જ દેખાશે તમને। બુરહાન પઠાન, 24 કલાક, બોરસદ। તો આ તરફ ઝી 24